ગુજરાતના લાંબા ગામમાં સ્થિત આ પવિત્ર ધામની લોકવાયકા લગભગ 175 વર્ષ જૂની છે. મંદિરની સ્થાપના પાછળ એક પૌરાણિક કથા પણ જોડાયેલી છે. જ્યારે ગામમાં રોગચાળો ફેલાયો હતો ત્યારે ગ્રામજનોએ બળિયાદેવની આરાધના કરી હતી. તેમની ભક્તિથી પ્રસન્ન થઈને બળિયાદેવનું મસ્તક પ્રગટ થયું, જેના દર્શન માત્રથી મહામારીનો પ્રકોપ દૂર થયો હતો. બળિયાદેવ, જેમને મહાભારત કાળના મહાન યોદ્ધા બબરી, જેમનું નાનપણનું નામ હતું, અત્યારે આપણે હતોશામ તરીકે પણ ઓળખવામાં આવે છે. તેઓ ભીમના પુત્ર હતા. તેઓ પોતાના વચન પાળવા માટે જાણીતા હતા. આજે લાંબાના બળિયાદેવ બાપા ભક્તોની બાધા, માનતાઓ પૂરી કરનાર, સંકટ હારનાર અને મનોકામના પૂર્ણ કરનાર દેવ તરીકે પૂજાય છે. ખાસ કરીને ઓરી અછબડા જેવા રોગોમાં રાહત માટે અહીંયા આવતા ભક્તોની શ્રદ્ધા અતૂટ છે.